તો NH-48 તો આખા દેશમાં મહત્તમ ટ્રાફિક ધરાવતી નેશનલ હાઈવે છે. બિઝીએસ્ટ રોડ આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. સૌથી વધારે વાહનોની અવરજવર હોય છે. તો આપણે જોયું કે વાઘોડિયા ચોકડી, ગોલ્ડન ચોકડી, કપુરાઈ ચોકડી, આપણે દુમાડ કે અન્ય જગ્યાએ જ્યારે ક્રોસિંગ આવે છે, આજુબાજુના ગામડાઓના લોકો સર્વિસ રોડનો ઉપયોગ કરે છે. કેટલાક ગામજનો હેલ્મેટ પહેરતા નથી, કેટલાક ગામજનો રોંગ સાઈડમાં આવે છે, કેટલાક ગામજનો રોડને અડીને જ પાર્કિંગ કરીને નીકળી જાય છે, જેને લીધે અન્ય ટ્રાફિકને પણ અવરોધરૂપ બને છે. કેટલાક કિસ્સામાં તો અકસ્માત સર્જે છે, જેમાં સ્ત્રી પુરુષોના મૃત્યુ થાય છે, ગંભીર ઇજાઓ થાય છે. આ બધા બનાવો બનતા આપણે અટકાવી શકીએ. આપણે માત્ર સંકલ્પ કરવાનું છે. આપણા પાસે મોટરસાઇકલ હોય, હેલ્મેટ પહેર્યા વગર નીકળવું નહીં અને ટ્રાફિકના તમામ નિયમોના પાલન કરવાનું છે. ક્યારે ઉલટા દિશામાં તો રોંગ સાઈડમાં તો આવવાનું જ નહીં, જવાનું જ નહીં. ટ્રકવાળા તમને ધ્યાન આપે જ નહીં, એવું બને. તો આપણા સેફટી બની રહે તે માટે જરૂરી છે કે પોતે કાળજી લઈએ. બીજાના ઉપર છોડી મૂકીશું, આપણે અર્જન્ટ છે, શોર્ટકટ મારીને જઈશું તો શોર્ટકટ આપણે મોંઘું પડશે. એવું ના બને. શોર્ટકટ ક્યારે લેવું? સુરક્ષા શોર્ટકટથી મળે નહીં. ભલે કિલોમીટર 500 મીટર વધારે જવું પડે, સુરક્ષિત રસ્તામાં જ જવાનું છે. અને તમે રોડ ઉપર પડી જાઓ ને, કોઈ નાનકડા એક સાયકલને અટકાવવી પડે, કે કોઈ કૂતરો સાથે ભટકાણા, કોઈ ગાય સાથે કે કોઈ લારી ગલ્લા સાથે પડી જાઓ, હેલ્મેટ ના હોય તો હેડ ઇન્જરી તો સુનિશ્ચિત. હેડ ઇન્જરી થાય તો બ્રેન હેમરેજ થાય, કે તમારા આખા સ્પાઇનલ કોર્ડને ઇન્જરી થઈ શકે, તો પેરાલિટિક પેશન્ટ તરીકે આખા જીવન ગુજારવું પડે, એવું કિસ્સો બને. આ બધા કિસ્સો બને નહીં અને ગ્રામજનોના એક પણ મૃત્યુ થાય નહીં. આ માટે દરેક સરપંચ, ડેપ્ટી સરપંચ, આખા ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો એક સેફટી મેસેન્જર બનીને ગામડે ગામડે આ મેસેજ પહોંચાડવાનું છે. હવે પછી શહેરમાં અંદર જવું હોય કે રોડ ઉપર નીકળવું હોય તો ફરજિયાત હેલ્મેટ તો પહેરવું જ. અને તમે 4-વ્હીલરમાં જાઓ ત્યારે ચોક્કસપણે સીટ બેલ્ટ પહેરો અને નિયમોનું પાલન કરો, તો જ તમારા સુરક્ષા છે. કેટલાક લોકો એવું માને છે કે મારા પાસે તો ઇનોવા ક્રિસ્ટા છે, મારા પાસે હ્યુન્ડઈ કાર છે, બધું સેફટી છે, આમાં 7 એરબેગ છે, એરબેગ કામ જ ના આવે સીટ બેલ્ટ ના પહેરો તો. સીટ બેલ્ટ વગર નીકળો, એરબેગ નિષ્ફળ. કારની બ્રાન્ડ તમને સુરક્ષા સુનિશ્ચિત ના કરે. તમે કેટલા કેરફુલ છો, ધ્યાનથી ચલાવો છો, આ જ તમને કામ આવે. કેટલા વખત આપણે નથી કહેતા આ તો કેવો માણસ એકદમ કેવી રીતે હંકારતો હતો ગાડી, આ તો હંકારવાના જ છે. તમે ધ્યાનથી ચલાવો ને, સેફલી ચલાવો ને, ભલે સાઈડમાં ચાલો, ધીમે, તો બીજા શું કરે છે, આક્ષેપ કરતા રહીએ તો આપણા મૃત્યુ થાય, બીજા થાય, એવું ન બને. તો દરેક ગામના મુલાકાત તો મારા માટે શક્ય નથી, પરંતુ જાગૃત સરપંચ શ્રી હોય, નાયબ ડેપ્ટી સરપંચ હોય, ગામના અનુભવી પોલિટિકલ નેતૃત્વ પ્રદાન કરતા તમારા જેવા યુવા અનુભવી કે કમિટેડ સ્થાનિક નેતાઓ હોય, તમે કહેશો તો મને વિશ્વાસ છે ગ્રામના દરેક સ્ત્રી પુરુષ વરિષ્ઠ નાગરિક નિયમોનું પાલન કરતા થશે અને આપણે સુરક્ષા સુનિશ્ચિત થશે. ગ્રામ લોકોના કોઈના મૃત્યુ કે ઇન્જરી કે એમના જીવન બરબાદ થતી આપણે અટકાવી શકીએ. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું, કોઈ પણ સરપંચ કહે સાહેબ મારા ગામમાં 100% હેલ્મેટ પહેરતા થયા, તો આ ગામના મુલાકાત કરવાની મને ઈચ્છા થશે. થેન્ક યુ. થેન્ક યુ સર. હવે આપણે આ સિમ્બોલિક 3-4 સરપંચોને સાહેબશ્રીના હસ્તે હેલ્મેટનું વિતરણ કરાવીએ છીએ અને ત્યારબાદ આપણે ટ્રાફિકનું નિયમોનું પાલન કરીશું અને શપથ પણ લેવડાવીશું. તો સૌ પ્રથમ જસવંતસિંહ પટિયાર દામાપુરા સરપંચશ્રીને વિનંતી કરું કે તેઓ સાહેબશ્રીના હસ્તે હેલ્મેટ સ્વીકારે અને શપથ લે કે
ટ્રાફિકના નિયમોનું પાલન કરશે. દામાપુરા સરપંચ, તાળીઓથી વધાવીએ. સરપંચ શ્રી મારેઠા દીપિકાબેન પટેલને વિનંતી કરીએ કે તેઓ શ્રી સાહેબના હસ્તે હેલ્મેટ સ્વીકારે અને ગામમાં તાળીઓથી વધાવીએ. ભાઈ, મહેશભાઈ સોલંકી, સરપંચ દશરથ, એમને ખાસ જરૂર છે, એમનો મોટો વિસ્તાર છે, તાળીઓથી વધાવીએ. અને છેલ્લે હું શીતલબેન માળીને વિનંતી કરું, યુવા સરપંચ કરચિયા, જવાહરનગર પોલીસ સ્ટેશન, તેઓ પણ સ્ટેજ ઉપર આવે. થેન્ક યુ સર. હવે આપણે સૌ જગ્યા ઉપરથી ઊભા થઈએ અને આપણે શપથ લઈએ. ટ્રાફિક પ્રતિજ્ઞા હું બોલું છું એને આપ દોહરાવશો. આપણો જમણો હાથ આગળ કરીશું. હું ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરીશ. હું ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે હંમેશા સીટ બેલ્ટ પહેરીશ. હું ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીશ નહીં. ઓવર સ્પીડ ડ્રાઇવિંગ કરીશ નહીં. રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરીશ નહીં. સાથી નાગરિકોની સુરક્ષા રાખીશ. હું માર્ગ સલામતી માટે હંમેશા યોગદાન આપીશ. જય હિન્દ. થેન્ક યુ. અહીંયા આપ સરપંચો માટે ચા નાસ્તાની વ્યવસ્થા રાખી છે. આપણે સાહેબશ્રી દ્વારા કર્યું પછી આપણે સાથે થોડી વાર બેસો પ્લીઝ. થોડી વાર એક શાંતિ રાખજો. 2 મિનિટ. આજે વડોદરા શહેર કમિશનરેટના જ્યુરિસ્ડિક્શનમાં આવતા 19 જેટલા ગામડાઓના સરપંચશ્રીઓ, ડેપ્યુટી સરપંચશ્રીઓ અને અન્ય જનપ્રતિનિધિઓ સાથે પરિસંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યું, જેમાં ખાસ કરીને સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાને લગત મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરી છે. જો પંચાયતી રાજ વ્યવસ્થામાં અતિ મહત્વના સ્થાન ધરાવતા ગ્રામ પંચાયતોને અને એમના પ્રતિનિધિઓ સાથે આ પ્રકારના સંવાદ કરી એમના સુરક્ષાના લગત મુદ્દાઓ, એમના ગામડાઓમાં ચાલતા ગુનાહિત કે અસામાજિક પ્રવૃત્તિઓ, કોઈ બનતા અકસ્માતના કિસ્સાઓ કે અન્ય કોઈ ડિઝાસ્ટરના કિસ્સાઓમાં પણ પોલીસ સ્ટેશન, એસીપી કે ડીસીપી કે સીપી સુધીના અધિકારીઓને ત્વરિત રીતે સંપર્ક કરી શકે અને પોલીસ સેવાઓ મેળવી શકે તે અંગે કેટલાક માર્ગદર્શી સૂચનાઓ આપણે આપી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જનપ્રતિનિધિઓ પોલીસ વિભાગને લગત ટ્રાફિક કે અન્ય કેટલાક સુરક્ષા સંબંધિત પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. આ અંગે શહેર પોલીસ વહેલી તકે જોઈન્ટ વિઝિટ કરી સ્થાનિક પોલીસ અને સ્થાનિક પ્રતિનિધિઓ વચ્ચે સંવાદના અંતે લોકલ એક્શન પ્લાન પણ આપણે તૈયાર કરીશું અને આવા સમસ્યાના નિરાકરણ માટે આપણા પ્રયત્નશીલ રહીશું. આ ઇનિશિયેટિવ મને લાગે છે કે ગામડાઓના વિકાસમાં નડતરરૂપ કોઈપણ પ્રકારની ક્રિમિનલ એક્ટિવિટી કે લો એન્ડ ઓર્ડર ઇસ્યુને વહેલી તકે રિઝોલ્વ કરવા માટે ઉપયોગી રહેશે અને પબ્લિક પોલીસ પાર્ટનરશિપ વધુ સુદૃઢ બનશે અને આવતા દિવસોમાં શહેરને અડીને આવતા ગામડાઓના લોકો પણ માર્ગ સુરક્ષા અંગે પણ જાગૃત થઈને હેલ્મેટ પહેરતા થાય, ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય તે માટે આપણે આજે પ્રતિજ્ઞાવિધિ પણ આયોજન કરી છે
અને પ્રાતિનિધિક રૂપે હેલ્મેટનું વિતરણ પણ કરી છે. દરેક સરપંચશ્રીઓ સુરક્ષા અંગેના મેસેન્જર બની એમના ગ્રામમાં આ એક સંદેશ પહોંચાડવાના છે. મને વિશ્વાસ છે પોલીસ અને ગ્રામના પ્રતિનિધિઓ, સતર્ક નાગરિકો મળીને ગામડાઓને વધુ સુરક્ષિત બનાવવા માટે આપણે કાર્યરત રહીશું. આભાર.